ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યારબાદ ત્યાં અટકી ગયું હતું, પરંતુ હવે દક્ષિણ ગુજરાતની અંદર તો અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ હવે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાનો છે અને જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જે મેપ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તેમાં ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓની અંદર જે વરસાદ વરસવાનો છે, હવામાન વિભાગે શું આગાહી કરી છે, કયા કયા જિલ્લાઓ જે છે ત્યાં હળવોથી વધુ વરસાદ જે છે તે વરસવાનો છે, અતિ ભારે વરસાદ કયા જિલ્લાઓમાં વરસવાનો છે, કારણ કે આપણે 2 દિવસ પૂર્વે પણ જોયું હતું કે જેની અંદર જે અલગ અલગ જે વરસાદના જે મેપ જે હવામાન વિભાગે જાહેર કર્યો હતો તેમાં થોડી ચિંતા હતી, પરંતુ આજે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ક્યાંક રાહતના સમાચાર જે છે તે જોવા મળી રહ્યા છે. 29 તારીખ આજે છે અને 29 તારીખના રોજ કયા કયા ભાગોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આવો જાણીએ. આપ જોઈ રહ્યા છો કે જે પૂર્વાનુમાન છે હવામાન વિભાગનું 29/6/2026 નું, તેમાં કયા કયા ભાગોની અંદર વરસાદ વરસવાનો છે તેમની હવે આપણે ચર્ચા કરીએ. આ જે આખો જે વ્હાઇટ દેખાઈ રહ્યું છે તે તમામ જિલ્લાઓ છે, આખો ગુજરાતનો આ મેપ છે, તેમાં જે વ્હાઇટ છે ત્યાં કંઈ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ નથી, પરંતુ છૂટાછવાયા અથવા તો મધ્યમ વરસાદ અને હળવો વરસાદ ક્યાં થઈ શકે છે. સૌથી વાત કરીએ પહેલા સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રને આપ જોઈ રહ્યા છો કે ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ હળવોથી ભારે વરસાદ વરસી શકે છે અને ભાવનગર, સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે કે જે આજે 29 તારીખ છે અને 29 તારીખે આ 3 જિલ્લાની અંદર વરસાદ જે છે તે વરસવાનો છે, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. હવે વાત કરીએ વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા, જે આ જિલ્લાઓ છે નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી, આ જિલ્લાઓ જે છે જે ગ્રીન આપણને દેખાઈ રહ્યા છે તે હવામાન વિભાગ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ જે તમામ જિલ્લાઓ છે ત્યાં હળવેથી ભારે વરસાદ જે છે, મધ્યમ વરસાદ છે તે નોંધાવાનો છે. એટલે કે સૌરાષ્ટ્ર અને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને દીવ, આ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ જે છે તે ભારેથી મધ્યમ વરસાદ જે છે તે યોજાવાનો છે. બાકી જે આ વ્હાઇટ મેપ આપણને દેખાઈ રહ્યો છે, જે સફેદ જિલ્લાઓ જે દેખાઈ રહ્યા છે કે જેમાં ગ્રીન કે કોઈ કલર નથી, તેમાં વરસાદ વરસવાની શક્યતા નહીવત છે. હવે વાત કરવી છે આપણે 30 તારીખે કેટલો વરસાદ અને કયા વિસ્તારની અંદર નોંધાવાનો છે તેમની. આપ જોઈ રહ્યા છો કે આ પૂર્વાનુમાન જે 30 નું છે તેમાં જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેના કરતા ક્યાંક રાહતના સમાચાર હવે મળી રહ્યા છે. હવે આ વાત કરીએ સૌરાષ્ટ્રમાં, પેલા 3 જિલ્લાઓ હતા જે 29 તારીખ એટલે કે આજે જે વરસાદ વરસવાનો હતો તેના. હવે આપણે ઉપર જઈએ તો આમાં જે બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ, આ 5 જિલ્લાઓ છે તેમની અંદર 6 જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદ જે છે તે નોંધાવાનો છે. બોટાદની અંદર, ભાવનગરની અંદર, અમરેલીની અંદર, ગીર સોમનાથની અંદર અને જુનાગઢની અંદર છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાનો છે. એટલે કે જે આ જિલ્લાઓ છે ત્યાં વરસાદ અત્યારે હવામાન વિભાગ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. ક્યાંક સારો વરસાદ રહે, ક્યાંક મધ્યમ રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે આ સૌરાષ્ટ્રની વાત કરીએ. હવે સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓ છે, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ અને દીવ. હવે આ વાત કરીએ આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ઉપર જોઈએ મહીસાગરથી વરસાદ દેખાઈ રહ્યો છે, મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. પંચમહાલ જિલ્લો છે, દાહોદ છે, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત, ઉપર આપણે જઈએ તો તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી. એટલે કે જે 30 તારીખે આવતીકાલે જે વરસાદ વરસવાનો છે, હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે પ્રમાણે આપણે જોયું કે સૌરાષ્ટ્રની અંદર વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, નવસારી, સુરત, દમણ, વલસાડ, ડાંગ, આટલા જિલ્લાઓની અંદર આવતીકાલે વરસાદ વરસી શકે છે. આ હવામાન વિભાગ દ્વારા આગાહી જે કરવામાં આવી છે તે પ્રમાણે. હવે વાત કરીએ તારીખ 1 નું જે પૂર્વાનુમાન હવામાન વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, તેમાં રાહતના સમાચાર સૌથી મોટા સામે આવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે જે દરિયાઈ કાંઠો વિસ્તાર હતો ત્યાં વરસાદ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે કેટલાક જે જિલ્લાઓ છે જે 1 તારીખે પૂર્વાનુમાન હવામાન વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, તેમાં ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારથી 7 થી 8 જિલ્લાઓ એવા હતા, 10 જિલ્લાઓ એવા હતા કે જ્યાં વરસાદની આગાહી 29 અને 30 ની કરવામાં આવી હતી, પરંતુ હવે જે લીલો એટલે કે જે ગ્રીન જિલ્લાઓ જે વધી રહ્યા છે, જે આગાહી છે તે ધીમે ધીમે વધી રહી છે. એટલે કે રાહતના સમાચાર ખેડૂતો માટે અને લોકો માટે આવી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ
તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે અત્યાર સુધી 6 જિલ્લાઓ 2 દિવસની અંદર આગાહી કરવામાં આવી હતી, પરંતુ 1 તારીખથી સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર 1 2 3 4 5 6 7 8 9 10 જિલ્લા સૌરાષ્ટ્રના છે તેમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા તમામ જગ્યાએ જે આપણે આ ગ્રીન, જે હવામાન વિભાગ ગ્રીન કરતું હોય છે કે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ આ જિલ્લાઓની અંદર રહેવાનો છે. હવે વાત કરીએ આપણે અમદાવાદ. અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટમાં વરસાદની વાત નહોતી, પરંતુ હવે આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ જે છે તે લાઇટ ગ્રીન છે, એટલે કે આમાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે. પરંતુ હવે જે વાત કરીએ જે વધારે ગ્રીન, એટલે કે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી. હવે આ બાજુ આપણે જોઈએ તો આ જે ગ્રીન વધારે છે તેમાં કેવો વરસાદ પડવાની શક્યતા છે, તેમાં પણ હવામાન વિભાગે કહ્યું છે કે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે. એટલે કે ક્યાંક હળવો વરસે, ક્યાંક મધ્યમ વરસે. એટલે આ 1 તારીખનો આખો આપણે આ મેપ જે હવામાન વિભાગે જાહેર કર્યો છે તેમાં જોયું, તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. અમદાવાદની અંદર પણ વરસાદ દેખાઈ રહ્યો છે. પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી આટલા જિલ્લાઓની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે. હવે 2 તારીખની વાત કરીએ તો આખું ગુજરાત 2 તારીખે સૌથી મોટા સમાચાર છે કે આખા ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા છે. પૂર્વાનુમાન જે હવામાન વિભાગે કર્યું છે આ ગુજરાતનો આખો મેપ છે અને આખા ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા જે છે તે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી. ઉપર જઈએ તો ઉપર પણ પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, એટલે કે આખા ગુજરાતની અંદર હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તારીખ 2 ના રોજ આખા ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસવાનો છે. હવે વાત કરવી છે તારીખ 3. હવામાન વિભાગ છે તેમના દ્વારા 4 તારીખ સુધીનું આ મેપ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ 4 તારીખે કેવો વરસાદ રહેશે તેમની વાત કરીએ તો કેટલાક સ્થળો એવા છે કે જ્યાં મધ્યમથી હળવો વરસાદ રહેવાનો છે. તારીખ 3 ની વાત કરીએ પહેલા, પછી 4 ની વાત કરીશું. 3 તારીખની વાત કરીએ તો કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ અને દાદરા નગર હવેલી ને દમણ, એટલે કે આખા ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ રહે તેવી 3 તારીખના રોજ આગાહી કરવામાં આવી છે. એટલે કે ધીમે ધીમે તારીખ 29 એટલે કે આજથી લઈ 3 તારીખ સુધીનો આપણે મેપ જોયો તો એમાં જે સૌરાષ્ટ્રના 29 તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદ દેખાઈ રહ્યો છે, તો અલગ અલગ વડોદરા, મહીસાગર, પંચમહાલ, સુરત, તાપીમાં દેખાઈ રહ્યો છે. પરંતુ ધીમે ધીમે 1 તારીખથી ખૂબ જ રાહતના સમાચાર આપણને મળી રહ્યા છે કે આખા ગુજરાતની અંદર આ જે મેપ હવામાન વિભાગે જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં વરસાદ દેખાઈ રહ્યો છે. હવે છેલ્લી તારીખ છે ને 4 તારીખ છે. 4 તારીખની હવે વાત કરીએ તો 4 તારીખનું જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તેમાં પણ આ જ રીતે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે, હવે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, આ જે લીલો દેખાઈ રહ્યો છે લાઇટ ગ્રીન કલર, તેમની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસશે. આજે ડાર્ક ગ્રીન દેખાઈ રહ્યો છે ત્યાં વધુ અથવા તો મધ્યમ વરસાદ વરસે તેવી પૂર્વાનુમાન હવામાન વિભાગે કરી છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી. આખો મેપ આપણે જોઈએ તો 4 તારીખનો આખો જે મેપ છે આ મેપની અંદર પણ આખા ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ 4 તારીખ એટલે કે 29 થી 4 તારીખ સુધીના સમાચાર હતા. 4 તારીખ સુધીનો આ મેપ આપણી પાસે હવામાન વિભાગે જે જાહેર કર્યો છે તે હતો. તેમાં આપણે જોયું એ પ્રમાણે કે હવે
29 થી લઈ 4 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ અનેક જિલ્લાઓની અંદર વરસવાનો છે. હવે જે આ મેપ જાહેર કરવામાં આવ્યો છે તે ક્યાંક રાહતના સમાચાર મળી રહ્યા છે. આજથી અથવા તો આવતીકાલથી જે દક્ષિણ ગુજરાતની અંદર જે ચોમાસું અટકાયું હતું તે હવે આગળ વધી રહ્યું છે અને તેમના જ કારણે હવે અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસવાનું શરૂ થવાનું છે. એટલે આજથી આટલા જિલ્લાઓ મેં તમને બતાવ્યા છે તે તમામ જિલ્લાઓમાં વરસાદ વરસવાનો છે. એટલે કે ખેડૂતો માટે અને ગુજરાતના લોકો માટે હવે રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. આવા જ વરસાદના વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.